સુરત શહેરની એક 21 કરોડની ટાંકી જે 21 મિનિટ ન ટકી અને પડી ગઈ. અને આવી મોરબીની ઘટના થઈ, 100 માણસો જેવો મરી ગઈ. રાજકોટમાં ઘણા માણસ મરી ગયા. પછી સુરતમાં એક અગ્નિકાંડ થયો, એમાં ઘણા ખરા મરી ગયા. એટલે આ બધી ભ્રષ્ટાચાર થાય છે. હવે કોંગ્રેસમાં મોટા મોટા જે ભ્રષ્ટાચાર થયા હોય, તો માણાને એમ કેમ નથી કે આ ભ્રષ્ટાચારથી મને આમ ગંભીર સજા થાય અને મારું જીવન ને મારો પરિવાર આખો વિખાઈ જાય? આવી બીક કેમ નથી? અને સતત કોઈક ને કોઈક હરરોજ દિન પ્રતિદિન આ ભ્રષ્ટાચાર થતો જ રહેશે. ભાજપ હોય, કોંગ્રેસ હોય. એટલે તો એમ કહેશે કે ભાઈ આ વખતે આને વધારે ભ્રષ્ટાચાર કર્યો છે, એટલે માણાના માઇન્ડમાં ડાયવર્ટ થાય અને કોંગ્રેસને મત દે. કોંગ્રેસમાં જે ભ્રષ્ટાચાર વધી જાય અને એવી કાંઈ ઘટનાઓ થાય એટલે ભાજપને દેશે. પછી કોઈ અન્ય પાર્ટી હોય કે જે હોય, પણ મૂળ મુદ્દો ભ્રષ્ટાચાર જાતો નથી. એની માટે કાંઈ કાયદા કાનૂન કાંઈ વિચાર્યું ખરા કોઈ માણસે? કે માણસે એક્સેપ્ટ કર્યું કે ભાઈ આ ભ્રષ્ટાચારી છે, સામે બીજો ભ્રષ્ટાચારી ઓછો છે, એને આપો. તો એની માટે નોલેજ તૈયાર કરી એક સરકાર ઉપર માગણી કરવી જોઈએ. જય હિન્દ, જય ભારત.